પ્રિય ભક્તો, આ મહાશિવરાત્રી પહેલા શિવલિંગ પરથી ઉપાડીને તમારા ઘરે લઈ આવજો। આ એક નાની વસ્તુ રાતોરાત તમારી કિસ્મત પલટી નાખશે। તમારી 7 જન્મોની ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે। જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો તે વસ્તુ તમને મળી જશે, કારણ કે આ મહાશિવરાત્રી પર બની રહ્યો છે મહાધનલક્ષ્મી યોગ। અને શિવરાત્રી પહેલા જ તમારા પર માતા ધનલક્ષ્મીની કૃપા વરસવાની છે। અને એવામાં જો તમે શિવરાત્રી પહેલા શિવલિંગ પરથી આ નાની વસ્તુ ઉપાડીને તમારા ઘરે લઈ આવો છો તો તમારી બંધ કિસ્મતના તાળા ખુલી જશે। જે કિસ્મત તમને હંમેશા રડાવતી રહી, જે ગ્રહો હંમેશા તમને દુઃખ અને પરેશાની આપતા રહ્યા, હવે એ જ કિસ્મત અને એ જ ગ્રહો તમારી જિંદગીને ધન, દોલત અને ખુશીઓથી ભરી દેશે। અને મહાદેવના એવા આશીર્વાદ મળશે કે જ્યાં જ્યાં તમે ડગલું માંડશો ત્યાંથી ધન આવવાના રસ્તા ખુલી જશે। તે પહેલાં તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દો, જેથી મહાદેવની કૃપા તમારા પરિવાર પર બની રહે। જો તમારા લગ્ન નથી થયા તો લગ્ન થઈ જશે, જેનાથી પ્રેમ કરો છો એનાથી જ લગ્ન થશે। વેપાર અને નોકરીમાં અડચણ અને બાધા આવી રહી છે તો બાધા પણ દૂર થઈ જશે। લાખો કરોડોનું દેવું છે તો તે પણ ઉતરી જશે। ગંભીરમાં ગંભીર કોઈ બીમારી છે તો તે પણ દૂર થઈ જશે, કારણ કે આ નાની વસ્તુમાં એટલી તાકાત છે કે જો તમે શિવલિંગ પરથી ઉપાડીને તમારી પાસે લઈ આવો છો, તમારી પાસે રાખી લો છો, તો દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ તમને મળવા લાગશે। અને આ કામ તમારે શિવરાત્રી પહેલાં જ કરી લેવાનું છે, જેથી શિવરાત્રીનો જ્યારે દિવસ આવે તો મહાદેવના આશીર્વાદ તમને શીઘ્ર અતિશીઘ્ર મળી જાય। તમારા પર મહાધનલક્ષ્મી માના આશીર્વાદ બની જાય। તમારી જે ઊર્જા છે તે સકારાત્મક થઈ જાય। તમારા ઘર પરિવારમાં માં લક્ષ્મીનો અને દેવોના દેવ મહાદેવનો વાસ થઈ જાય। એટલે આ ઉપાય તમારે શિવરાત્રી પહેલાં જ કરી દેવાનો છે। આખરે શું છે એ વસ્તુ જે તમારે શિવલિંગ પરથી ઉપાડીને તમારા ઘરે લાવવાની છે? બધી જાણકારી આપવાનો છું। મોડું કર્યા વગર વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોતા રહેજો, કારણ કે મને ખબર છે તમે ધન દોલતથી બહુ પરેશાન છો। પૈસા આવી રહ્યા છે પણ તમારા હાથમાં ટકી નથી રહ્યા। ઘર પરિવારમાં રોજે રોજ થઈ રહેલા ઝઘડાઓથી પરેશાન છો। પતિ પત્ની વચ્ચે દૂરિયા આવી રહી છે। દુશ્મનોથી પણ બહુ પરેશાન છો। 1 લાખ કોશિશો કરી લીધી પણ કોઈ સમાધાન નહીં। 1 લાખ કોશિશો કરી લીધી, થઈ નથી રહ્યું। જાત જાતના ઉપાયો કરી લીધા છે, પરંતુ હવે ચિંતા ન કરો, કારણ કે પૂરા 610 વર્ષો પછી મહાશિવરાત્રી પહેલાં જ મહાધનલક્ષ્મી યોગ બની રહ્યો છે અને દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા આપ લોકો પર વરસવાની છે। એવામાં તમે તમારા જીવનમાં આવી રહેલા તમામ દુઃખ, તમામ પરેશાનીઓ, કંગાળી, ગરીબી, સૌથી છુટકારો હંમેશ માટે મેળવી શકો છો। બસ તમારે એક ખાસ મહા ઉપાય કરવો પડશે અને શિવલિંગ પરથી ઉપાડીને આ નાની ગુપ્ત વસ્તુ તમારે તમારા ઘરે લાવવી પડશે અને મારા દ્વારા બતાવેલી વિધિ અપનાવવી પડશે। તો પ્રિય ભક્તો, યકીન માની લો, જિંદગી બદલવામાં સમય નહીં લાગે। તમારો દરેક શત્રુ, દરેક દુશ્મન તમારા તળિયા ચાટશે। જે લોકોએ તમને રડાવ્યા છે, હવે તેઓ પોતે ચોધાર આંસુએ રડશે। સાથીઓ, આ વસ્તુમાં બ્રહ્માંડની બધી શક્તિઓ સમાયેલી છે, કારણ કે દેવાધિદેવ મહાદેવનું જે શિવલિંગ છે તે પૂરા બ્રહ્માંડની ઊર્જાનું કેન્દ્ર છે। અને શિવલિંગ પરથી આ નાની ગુપ્ત વસ્તુ જ્યારે તમે લઈને આવશો તો સમજી લો કે તમે પૂરા બ્રહ્માંડની શક્તિ પોતાની સાથે લઈને આવી રહ્યા છો। અને આનાથી શિવરાત્રી પર જે મહાયોગ તમારા માટે બનશે તે સાક્ષાત મિત્રો દેવાધિદેવ મહાદેવની છત્રછાયા તમારી સાથે લઈને આવશે। તો આવો જાણીએ કે તે કઈ છે નાની વસ્તુ। બિલકુલ ધ્યાનથી જોજો, બિલકુલ ધ્યાનથી સાંભળજો સાથીઓ। મોડું ના કરતા અને વિડીયોને છોડીને જવાની ભૂલ ન કરતા, કારણ કે મહામૂર્ખ હશે જે આજે આ વિડીયોને 1-2 અધૂરો જોશે, પરંતુ મને પૂરો ભરોસો છે કે આજે વિડીયો તમે પૂરો જોશો। આવો વિડીયોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। સાથીઓ, વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં 3 વાર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો। આવો વિડીયોની શરૂઆત કરીએ। સાથીઓ, હું કુલ 4 વસ્તુઓ તમને બતાવીશ। જી હા, 4 વસ્તુઓ તમને હું બતાવીશ। પહેલી વસ્તુ હશે ધન દોલત માટે, એટલે કે જો તમે કંગાળીમાં જીવી રહ્યા છો, પૈસા આવી રહ્યા છે પણ ટકી નથી રહ્યા, બહુ ગરીબી છે, તમારા પર ધન માટે બહુ તરસો છો, તો ચિંતા ન કરો। પહેલી વસ્તુ જેવી જ તમે શિવલિંગ પરથી ઉપાડીને પોતાની સાથે લાવશો, તમારા પર માતા ધનલક્ષ્મીની અને કુબેરદેવની એવી કૃપા થશે કે શિવરાત્રીથી જ તમારા ઘરમાં ચાંદી જ ચાંદી થઈ જશે। તમારી કિસ્મત એવી પલટશે કે તમે પણ સમજી નહીં શકો। ધન ચુંબકની જેમ ખેંચાશે। આ વસ્તુ છપ્પર ફાડીને એવું આવશે। સાથીઓ, કંઈક એવા લોકો મેં જોયા છે જે 2 ટંકનું ખાવાનું પણ પોતાના માટે ભેગું નહોતા કરી શકતા, પરંતુ આ ઉપાયને કર્યા પછી એ લોકોની જિંદગી આજે અમીરો જેવી થઈ ગઈ છે।
મોટા મોટા ઘર બનાવી લીધા છે, મોટી મોટી સંપત્તિ હાંસિલ કરી લીધી છે. ત્યારબાદ બીજા નંબર પર હશે દેવા, કરજ માટે, કારણ કે ઘણા લોકો દેવામાં ઝઝૂમી રહ્યા છે. તેમના માટે પણ વસ્તુ બતાવીશ. પછી લગ્ન માટે, જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા કે લગ્ન થવામાં બાધા આવી રહી છે, પ્રેમ વિવાહમાં બાધા આવી રહી છે, તો તેમના માટે પણ હું બતાવીશ. અને આગળ હશે બીમારી માટે. અને ત્યારબાદ મિત્રો, બધી વસ્તુ મેળવવી છે, એટલે કે પૈસા પણ જોઈએ, ધન પણ જોઈએ, કરજ મુક્તિ પણ જોઈએ, ઘર પરિવારમાં ખુશીઓ પણ જોઈએ, પ્રેમ પણ જોઈએ, બધું જોઈએ. તો માત્ર એક એવી વસ્તુ બતાવીશ, વિડીયોના અંતમાં તેને જ પોતાના ઘરમાં લઈ આવજો, તમને સર્વ ખુશીઓ, સર્વ સંપત્તિઓ મળવા લાગશે. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. ભક્તો, હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે જે હું બતાવવા જઈ રહ્યો છું તે કોઈ સાધારણ ઉપાય નથી, પરંતુ સ્વયં દેવાધિદેવ મહાદેવ સાથે જોડાયેલું એક એવું ગુપ્ત અને ચમત્કારી રહસ્ય છે જે તમારી વર્ષો જૂની બીમારીઓ, દુઃખ, દર્દ, માનસિક પીડા, નકારાત્મક ઊર્જા અને શરીરમાં બેઠેલા દરેક રોગને જડથી સમાપ્ત કરવાની તાકાત રાખે છે. તમે શિવલિંગ પર ચંદન તો જરૂર ચઢાવ્યું હશે, પરંતુ ક્યારે એ નહીં વિચાર્યું હોય કે એ જ ચંદન જ્યારે શિવલિંગ પર ચઢ્યા પછી પાછું તમારા શરીરને લાગે છે તો તે સાધારણ ચંદન નથી રહેતું, પરંતુ શિવ તત્વથી ચાર્જ થઈને ચાલતું ફરતું અમૃત બની જાય છે. શાસ્ત્રોમાં સાફ લખ્યું છે કે શિવલિંગ પૂરા બ્રહ્માંડની ઊર્જાનું કેન્દ્ર છે, અને તેના પર ચઢાવેલી દરેક વસ્તુ, વિશેષ કરીને ચંદન, શિવની શક્તિને ગ્રહણ કરી લે છે. એ જ કારણ છે કે મહાદેવને ચંદન અતિ પ્રિય છે, કારણ કે ચંદનની શીતળતા શિવના વિષહરણ તત્વ સાથે મળીને શરીર અને મનના દરેક ઝેરને બહાર કાઢી નાખે છે. આજે ઘણા લોકો એવા છે જેમનો રિપોર્ટ નોર્મલ આવે છે તો પણ શરીર બીમાર રહે છે. કોઈ દવા કામ નથી કરતી. ક્યારેક માથું ભારે રહે છે, ક્યારેક પેટ ખરાબ રહે છે, ક્યારેક નસોમાં કમજોરી, ક્યારેક ત્વચા રોગ, ક્યારેક અજીબ ડર અને બેચેની, ક્યારેક ઊંઘ નથી આવતી, ક્યારેક અચાનક શરીર ધ્રુજવા લાગે છે. આનું કારણ માત્ર શરીર નહીં, પરંતુ તમારી ઊર્જા અને ગ્રહોનું અસંતુલન હોય છે. અને જ્યારે ગ્રહ બગડી જાય છે ત્યારે દવા પણ અસર નથી કરતી. એવામાં માત્ર એ જ ઉપાય કામ કરે છે જે સીધા શિવ તત્વ સાથે જોડાયેલો હોય. એટલે સાથીઓ, તમારે મહાશિવરાત્રિ પહેલાં કોઈ પણ સોમવાર કે પ્રદોષના દિવસે શાંત મનથી શિવ મંદિર જવાનું છે. પોતાની સાથે શુદ્ધ લાકડાવાળું ચંદન અને એક નાની ડબ્બી લઈ જવાની છે. મંદિરમાં શિવલિંગની સામે ઊભા રહીને મનોમન મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ, હું આ ચંદન તમારી શરણમાં અર્પિત કરી રહ્યો છું. મારા શરીર, મન અને ભાગ્યમાં જે પણ રોગ, કષ્ટ અને પીડા છે તેને હરી લો. ત્યારબાદ શિવલિંગ પર ચંદન ચઢાવવાનું છે અને 3 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો છે. હવે બહુ ધ્યાનથી સાંભળજો. એ જ ચંદનમાંથી થોડું ચંદન શ્રદ્ધાની સાથે પોતાની ડબ્બીમાં ઉપાડવાનું છે. આ ચોરી નથી, આ શિવનો પ્રસાદ છે. આ મહાદેવની અનુમતિથી લેવાયેલું અમૃત છે. હવે આ ચંદનને પોતાના ઘરે લઈને આવવાનું છે અને રોજ રાત્રે સૂતા પહેલા કે સવારે સ્નાન પછી આ જ ચંદનને પોતાના માથા પર, નાભી પર કે જે જગ્યાએ બીમારી છે ત્યાં લગાવવાનું છે. અને લગાવતી વખતે મનોમન કહેવાનું છે કે હે મહાદેવ, જે પ્રકારે તમે હલાહલ વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું, એ જ પ્રકારે મારા શરીરનું દરેક વિષ, દરેક રોગ, દરેક પીડા હરી લો. આ પ્રક્રિયા તમારે મહાશિવરાત્રિની રાત સુધી સતત કરવાની છે. ભક્તો, યકીન માનો, આ ઉપાયથી એવા ચમત્કાર થયા છે કે વર્ષોથી બીમાર લોકો ઠીક થઈ ગયા, ઓપરેશન ટળી ગયા, દવાઓ છૂટી ગઈ, માનસિક તણાવ ખતમ થઈ ગયો, ડર અને બેચેની ગાયબ થઈ ગઈ. કારણ કે જ્યારે શિવલિંગ પર ચડેલું ચંદન તમારા શરીરને લાગે છે તો તે માત્ર રોગ નથી કાપતું, પરંતુ તમારી પૂરી ઊર્જાને શુદ્ધ કરી દે છે. તમારી ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી દે છે, જેનાથી નકારાત્મક શક્તિઓ, ખરાબ નજર, ગ્રહબાધા અને અદૃશ્ય દોષ પાસે પણ નથી આવી શકતા. આ ઉપાય માત્ર શરીરને નહીં, પરંતુ તમારા આત્માને પણ શુદ્ધ કરે છે. એટલે સાથીઓ, જો તમે સાચે જ બીમારીથી પરેશાન છો, જો તમને લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક ખોટું ચાલી રહ્યું છે, જો દવાઓ કામ નથી કરી રહી, જો શરીર સાથ નથી આપી રહ્યું, તો આ ઉપાય તમારા માટે વરદાન છે. બસ એક જ વાત યાદ રાખો, આ ઉપાય શ્રદ્ધાથી કરવાનો છે, દેખાડાથી નહીં, કારણ કે શિવ માત્ર વિશ્વાસથી પ્રસન્ન થાય છે. અને જે દિવસે શિવ પ્રસન્ન થઈ ગયા તે દિવસે સમજી લો તમારી બીમારી, તમારી પીડા અને તમારું દુઃખ બધું સમાપ્ત થઈ ગયું.
આ જ હતી પહેલી વસ્તુ, શિવલિંગ પર ચડેલું ચંદન, જે તમારે મહાશિવરાત્રિ પહેલાં પોતાના ઘરે લાવવાનું છે અને રોજ લગાવવાનું છે, જેથી મહાદેવની અસીમ કૃપાથી તમારું શરીર, મન અને જીવન પૂરી રીતે સ્વસ્થ અને સકારાત્મક થઈ જાય. નમઃ શિવાય. પ્રિય ભક્તો, હવે જે બીજી વસ્તુ હું તમને બતાવવા જઈ રહ્યો છું તે એ લોકો માટે જીવનદાન જેવી છે જેમની ઉંમર નીકળતી જઈ રહી છે પણ લગ્ન નથી થઈ રહ્યા, જેમનો સંબંધ વારંવાર તૂટી જાય છે, જેમનો પ્રેમ વિવાહ થતાં બગડી જાય છે, જેના ઘરવાળા વિરોધમાં ઊભા થઈ જાય છે, કે પછી જેના લગ્ન તો થઈ ગયા છે પણ પતિ પત્ની વચ્ચે પ્રેમ ખતમ થઈ ચૂક્યો છે, રોજ ઝઘડા થઈ રહ્યા છે, મનમુટાવ વધતો જઈ રહ્યો છે, એકબીજા સાથે વાત કરવાનું મન નથી કરતું, દૂરી આવી ગઈ છે અને ઘણા લોકોના જીવનમાં તો સ્થિતિ અહીં સુધી પહોંચી જાય છે કે સાથે રહેતા હોવા છતાં બંને એકબીજાના દુશ્મન બની જાય છે. સાથીઓ, આ બધું માત્ર ઇન્સાનની ભૂલથી નથી થતું, પરંતુ આની પાછળ શુક્ર ગ્રહની કમજોરી, ચંદ્રમાની અશાંતિ, પૂર્વજન્મના સંસ્કાર અને નકારાત્મક ઉર્જા કામ કરી રહી હોય છે. અને જ્યાં સુધી આ ઉર્જાને શુદ્ધ નથી કરવામાં આવતી ત્યાં સુધી લાખ કોશિશો પછી પણ વિવાહ અને પ્રેમનું સુખ નથી મળતું. એવામાં જે ઉપાય હું બતાવી રહ્યો છું તે સીધો માતા પાર્વતી અને ભગવાન શિવ સાથે જોડાયેલો છે. અને તમે જાણો જ છો કે શિવ અને શક્તિના મિલનથી જ સૃષ્ટિ ચાલે છે. વિવાહનો અર્થ જ છે શિવ અને શક્તિનું મિલન, અને આ મિલનનું સૌથી મોટું પ્રતીક છે હળદર. હળદર કોઈ સાધારણ મસાલો નથી. હળદરને આપણા શાસ્ત્રોમાં સૌભાગ્ય, સ્ત્રીત્વ, વિવાહ અને પ્રેમનું બીજ કહેવામાં આવ્યું છે. હળદરમાં સૂર્યની ઊર્જા, ગુરુની કૃપા અને પૃથ્વીની ફળદ્રુપ શક્તિ સમાયેલી હોય છે. એ જ કારણ છે કે વિવાહ પહેલાં વરરાજા અને દુલ્હનને હળદર લગાવવામાં આવે છે, જેથી તેમનું વૈવાહિક જીવન પ્રેમ, આકર્ષણ અને સ્થિરતાથી ભરેલું રહે. હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીં એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. જ્યારે હળદરની ગાંઠ શિવલિંગ પર ચડે છે તો તે માત્ર હળદર નથી રહેતી, પરંતુ તેમાં માતા પાર્વતીની સૌભાગ્ય શક્તિ અને મહાદેવની સ્વીકાર શક્તિ સમાહિત થઈ જાય છે. શિવલિંગ બ્રહ્માંડનું કેન્દ્ર છે અને તેના પર ચડાવેલી હળદર સીધા વૈવાહિક દોષ, પ્રેમ બાધા અને શુક્ર દોષને કાપવા લાગે છે. એટલા માટે આ ઉપાય તમારે મહાશિવરાત્રિ પહેલાં જ કરવાનો છે. તમારે કોઈપણ સોમવાર કે પ્રદોષના દિવસે શિવ મંદિર જવાનું છે. પોતાની સાથે એક આખી હળદરની ગાંઠ લઈ જવાની છે. ધ્યાન રહે, પીસેલી હળદર નહીં, પરંતુ પૂરી ગાંઠ હોવી જોઈએ, કારણ કે ગાંઠનો અર્થ છે બંધન, વિવાહ અને સ્થાયિત્વ. મંદિરમાં જઈને શિવલિંગની સામે ઊભા રહીને મનોમન કહેવાનું છે કે હે મહાદેવ અને હે માતા પાર્વતી, હું આ હળદરની ગાંઠ તમારી શરણમાં અર્પિત કરી રહ્યો છું. મારા જીવનમાં જે વિવાહ અને પ્રેમની બાધા છે તેને દૂર કરી દો. જો મારા વિવાહ રોકાયેલા છે તો શીઘ્ર વિવાહનો માર્ગ ખોલી દો. જો મારો પ્રેમ અધૂરો છે તો તેને પૂર્ણ કરી દો. જો મારું વૈવાહિક જીવન તૂટવાની કગાર પર છે તો તેમાં ફરીથી પ્રેમ અને આકર્ષણ ભરી દો. ત્યારબાદ આ હળદરની ગાંઠને શિવલિંગ પર અર્પિત કરવાની છે અને 3 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો છે. હવે ધ્યાનથી સાંભળજો, એ જ હળદરની ગાંઠને થોડી વાર પછી શ્રદ્ધાથી ઉપાડીને પોતાની સાથે ઘરે લઈ આવવાની છે. આ ચોરી નથી, આ માતા પાર્વતી અને મહાદેવનો સંયુક્ત પ્રસાદ છે. હવે આ હળદરની ગાંઠને ઘરે લાવીને લાલ કપડામાં લપેટીને પોતાના પૂજા સ્થાન અથવા પોતાના ઓશિકાની નીચે રાખવાની છે. અને દરેક રાત્રે સૂતા પહેલાં તે હળદરની ગાંઠને હાથમાં લઈને મનોમન પોતાના જીવનસાથીની કલ્પના કરવાની છે. ભલે તે અત્યારે આવ્યો ના હોય, ભલે તે પ્રેમી હોય કે પતિ પત્ની. અને મનોમન કહેવાનું છે કે જે પ્રકારે શિવ અને પાર્વતી એકબીજા વગર અધૂરા છે, એ જ પ્રકારે મારા જીવનમાં પણ પ્રેમ, સમજ અને વિવાહનું સુખ સ્થાયી રૂપથી સ્થાપિત થઈ જાય. આ પ્રક્રિયા તમારે મહાશિવરાત્રિની રાત સુધી સતત કરવાની છે. સાથીઓ, યકીન માનો, જેના લગ્ન વર્ષોથી અટકેલા હતા તેમના સંબંધો પોતાની જાતે આવવા લાગ્યા. જેમનો પ્રેમ વિવાહ ઘરવાળાઓને કારણે અટકેલો હતો તેમના ઘરોમાં અચાનક સહેમતિ બનવા લાગી. જે પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડા થતા હતા તેમના મનમાં એકબીજા માટે ફરીથી આકર્ષણ જાગી ગયું. કારણ કે જ્યારે શિવલિંગ પર ચડેલી હળદર તમારી પાસે રહે છે તો તે શુક્ર ગ્રહને મજબૂત કરે છે, ચંદ્રમાને શાંત કરે છે અને તમારા પ્રેમ જીવનમાં મધુરતા ભેળવી દે છે. આ ઉપાય કોઈને બાંધવા કે નુકસાન પહોંચાડવા માટે નથી, પરંતુ પ્રાકૃતિક રૂપથી પ્રેમ અને સ્વીકાર્યતા વધારવા માટે છે. એટલે આ ઉપાય શુદ્ધ છે, સાત્વિક છે અને શાસ્ત્રસંમત છે. સાથીઓ, જો તમે સાચે જ ઈચ્છો છો કે તમારું જીવન પ્રેમથી ભરેલું હોય, તમારો વિવાહ શીઘ્ર થાય, તમારું દાંપત્ય જીવન તૂટવાથી બચે અને પતિ પત્ની વચ્ચે ફરીથી એ જ પોતાપણું પાછું આવે, તો આ હળદરની ગાંઠવાળો ઉપાય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. બસ યાદ રાખો, આને શ્રદ્ધાથી કરવાનો છે, ઉતાવળ કે મજાકમાં નહીં.
કારણ કે જ્યાં શિવ અને પાર્વતીનું નામ જોડાઈ જાય છે ત્યાં અસંભવ પણ સંભવ થઈ જાય છે. આ જ વસ્તુ, બીજી વસ્તુ, હળદરની ગાંઠ જે શિવલિંગ પરથી ઉપાડીને પોતાના ઘરે લાવવાની છે અને મહાશિવરાત્રિ સુધી વિધિ અનુસાર રાખવાની છે, જેથી તમારા જીવનમાં વિવાહ, પ્રેમ અને સૌભાગ્યનો સૂર્ય ઉદય થઈ શકે. નમઃ શિવાય. એટલે આજે જે ઉપાય હું તમને બતાવવા જઈ રહ્યો છું તે સીધે શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મી બંનેને એક સાથે પ્રસન્ન કરનાર છે. અને તે વસ્તુ છે ચાંદી. સાથીઓ, ચાંદી કોઈ સાધારણ ધાતુ નથી. શાસ્ત્રોમાં ચાંદીને ચંદ્રમાની ધાતુ કહેવામાં આવી છે. ચંદ્રમા મનનો કારક છે અને મન જ્યારે સ્થિર હોય છે ત્યારે જ ધન સ્થિર હોય છે. ચાંદીને શુક્ર ગ્રહની પ્રિય ધાતુ પણ માનવામાં આવી છે અને શુક્ર જ તે ગ્રહ છે જે જીવનમાં સુખ, ભોગ, વૈભવ, આકર્ષણ અને ધનની નિરંતરતા આપે છે. આટલું જ નહીં, માતા લક્ષ્મીને પણ ચાંદી અતિ પ્રિય છે. એ જ કારણ છે કે જૂના સમયમાં ઘરમાં ચાંદીનું પાત્ર હોવું સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવતું હતું. હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીં પર બહુ ગહેરું રહસ્ય છુપાયેલું છે. જ્યારે ચાંદીનો તાર કે ચાંદીનો સિક્કો શિવલિંગ પર ચઢે છે તો તે માત્ર ધાતુ નથી રહેતો, પરંતુ તેમાં 3 શક્તિઓ એકસાથે પ્રવેશ કરી જાય છે: શિવની સ્થિરતા, શુક્રનું આકર્ષણ અને લક્ષ્મીની કૃપા. શિવલિંગ પૂરા બ્રહ્માંડની ઊર્જાનું કેન્દ્ર છે. તે માત્ર પૂજાની વસ્તુ નથી, પરંતુ જીવિત ઊર્જા સ્તંભ છે. અને જે પણ વસ્તુ શિવલિંગને સ્પર્શ કરે છે તે સામાન્ય નથી રહેતી. એટલે જ્યારે તમે ચાંદીને શિવલિંગ પર અર્પિત કરો છો તો તે જન્મોની દરિદ્રતાને કાપવાવાળું અસ્ત્ર બની જાય છે. એટલે આ ઉપાય તમારે મહાશિવરાત્રિ પહેલાં જ કરવાનો છે, કારણ કે મહાશિવરાત્રિ પહેલાંનો સમય અત્યંત શક્તિશાળી હોય છે, જ્યારે શિવ તત્વ પૃથ્વી પર સૌથી વધુ સક્રિય હોય છે. તમારે કોઈ પણ સોમવાર કે પ્રદોષના દિવસે શિવ મંદિર જવાનું છે. પોતાની સાથે કાં તો શુદ્ધ ચાંદીનો સિક્કો લઈ જવાનો છે કે પાતળો ચાંદીનો તાર. ધ્યાન રહે, ચાંદી નકલી ન હોવી જોઈએ, કારણ કે નકલી ધાતુમાં કોઈ ઊર્જા ધારણ નથી થતી. મંદિરમાં જઈને શિવલિંગની સામે શાંત મનથી ઊભા રહેવાનું છે. આંખ બંધ કરીને કેટલીક ક્ષણો પોતાના જીવનની ગરીબી, દેવું, અપમાન અને આર્થિક પીડાને યાદ કરવાની છે. અને પછી મનોમન કહેવાનું છે કે હે દેવાધિદેવ મહાદેવ, હે માતા લક્ષ્મી અને હે શુક્રદેવ, હું આ ચાંદી તમારી શરણમાં અર્પિત કરી રહ્યો છું. મારા જીવનમાં જે જન્મોની દરિદ્રતા, ધનનો અભાવ, દીવું અને આર્થિક બાધાઓ છે તેમને નષ્ટ કરી દો. મારા હાથોમાં ધનને સ્થિર કરી દો, જેથી હું અને મારો પરિવાર સન્માન અને સુખનું જીવન જીવી શકીએ. ત્યારબાદ આ ચાંદીના સિક્કા કે તારને શિવલિંગ પર અર્પિત કરવાનો છે અને પૂરા ભાવથી 3 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો છે. હવે બહુ ધ્યાનથી સાંભળજો. કેટલીક ક્ષણ રોકાયા પછી એ જ ચાંદીને શ્રદ્ધાથી ઉપાડીને પોતાની સાથે ઘરે લઈ આવવાની છે. આ ચોરી નથી, આ મહાદેવ અને માતા લક્ષ્મીનો સંયુક્ત પ્રસાદ છે. હવે આ ચાંદીને ઘરે લાવીને લાલ કપડામાં લપેટવાની છે, કારણ કે લાલ રંગ લક્ષ્મીનો રંગ હોય છે અને તેને પોતાના ધનસ્થાન પર રાખવાની છે. જો તમારી પાસે તિજોરી છે તો તિજોરીમાં રાખો, જો વ્યાપારી છો તો ગલ્લામાં રાખો, જો નોકરીયાત છો તો પોતાના પર્સમાં રાખો, અને જો તમે ઈચ્છો છો કે પૂરા ઘરમાં ધનની ઊર્જા ફેલાય તો તેને પોતાના પૂજા સ્થાનમાં રાખો. ત્યારબાદ દરેક સવારે તે ચાંદીને હાથમાં લઈને મનોમન એ કહેવાનું છે કે જે પ્રકારે ચાંદી ચંદ્રમાની જેમ ઠંડી અને સ્થિર છે, એ જ પ્રકારે મારા જીવનમાં ધન સ્થિર થઈ જાય, અને જે પ્રકારે શુક્ર આકર્ષણનો કારક છે એ જ પ્રકારે ધન મારી તરફ ચુંબકની જેમ ખેંચાતું ચાલ્યું આવે. સાથીઓ, આ પ્રક્રિયા તમારે મહાશિવરાત્રિની રાત સુધી સતત કરવાની છે અને મહાશિવરાત્રિની રાતે તે ચાંદીને હાથમાં લઈને એ ભાવના કરવાની છે કે હવે મારા જીવનમાં ગરીબીનો અધ્યાય સમાપ્ત થઈ ચૂક્યો છે. યકીન માનો, આ ઉપાય પછી એવા ચમત્કાર જોવા મળ્યા છે કે વર્ષોથી બંધ પડેલા પૈસા અચાનક પાછા આવવા લાગ્યા. જે લોકોના ઉપર લાખોનું દેવું હતું તેમના દેવા ઉતરવાના રસ્તા પોતાની જાતે બનવા લાગ્યા. વ્યાપારીઓ પાસે અચાનક નવા ગ્રાહક આવવા લાગ્યા. નોકરીયાત લોકોને પ્રમોશન અને અતિરિક્ત આવકના અવસર મળવા લાગ્યા. કારણ કે જ્યારે શિવલિંગ પર ચઢેલી ચાંદી તમારી પાસે રહે છે તો તે માત્ર ધનને આકર્ષિત નથી કરતી, પરંતુ તમારી ઊર્જાને પણ ધન યોગ્ય બનાવી દે છે. તમારા હાથોમાં લક્ષ્મીને રોકવાની શક્તિ આવી જાય છે, અને જ્યારે મન, ગ્રહ અને ઊર્જા ત્રણેય એક દિશામાં ચાલવા લાગે છે ત્યારે ગરીબી ટકી નથી શકતી. સાથીઓ, આ ઉપાય કોઈને છેતરવા, લૂંટવા કે ખોટી રીતે ધન કમાવા માટે નથી, પરંતુ તમારા પરિશ્રમના ફળને સુરક્ષિત અને સ્થિર બનાવવા માટે છે.
એટલે આ ઉપાય સાત્વિક છે, શુદ્ધ છે અને શાસ્ત્રસંમત છે. અને શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ શિવ અને લક્ષ્મી બંનેની શરણમાં ચાલ્યો જાય છે તેના ઘરમાં ક્યારેય ખાલી હાથ નથી રહેતા. ભક્તો, જો તમે સાચે જ ઈચ્છો છો કે તમારી ગરીબી હંમેશ માટે ખત્મ થાય, તમારા બાળકોને તે દિવસ ન જોવા પડે જે તમે જોયા છે, તમારા ઘરમાં સન્માન, શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે અને તમે જીવનમાં પહેલીવાર એ મહેસૂસ કરી શકો કે પૈસા તમારા ગુલામ છે, તમે પૈસાના નહીં, તો આ ચાંદીનો તાર કે ચાંદીના સિક્કાવાળો ઉપાય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. બસ એક જ વાત યાદ રાખો, આને શ્રદ્ધાથી કરવાનો છે, ગોપનીય રાખવાનું છે અને દેખાડાથી દૂર રહેવાનું છે. કારણ કે માતા લક્ષ્મી ત્યાં જ ટકે છે જ્યાં શાંતિ, વિશ્વાસ અને મૌન હોય છે. આ જ હતી ત્રીજી વસ્તુ, ચાંદીનો તાર કે ચાંદીનો સિક્કો, જેને શિવલિંગ પરથી ઉપાડીને પોતાની ઘરે લાવવાનો છે, જેથી શિવની સ્થિરતા, શુક્રનું આકર્ષણ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન અપાર ધન દોલત અને સ્થાયી સમૃદ્ધિથી ભરાઈ જાય. નમઃ શિવાય. તો સાથીઓ, આજના વિડીયોમાં મેં મહત્વપૂર્ણ ઉપાય તમને બતાવ્યા છે, જે તમારે મહાશિવરાત્રી પહેલાં જ કરી દેવાના છે. આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો. મહાશિવરાત્રી પહેલાં જો કોઈ સમસ્યા છે, કોઈ સવાલ છે, તો કમેન્ટમાં પૂછો.